તકલીફમાં મને એવું હતું કે હું 5 મિનિટ ઉભો રહી શકતો ન હતો. ચાલવું હોય તો 10 મિનિટ ચાલી શકાય. ગાડીની અંદર બેસવું ઉતરવું તકલીફ પડતી. મારા રોજિંદા જે કામ હતા, બ્રશ કરવો, ટોયલેટ જવું, નાહવું, આ બધા કામની અંદર મને ખૂબ જ તકલીફ પડતી. એની અંદર મારો જમણો પગ ખૂબ જ પેઇન થતો. એટલે હું મારું જે નિત્યક્રમ છે કરી શકતો જ નહીં. મને કમરની તકલીફની અંદર એન્ડોસ્કોપીથી ઓપરેશન કરવામાં આવ્યું છે. સરખામણીમાં તો જે પહેલા તકલીફ હતી ને એમાંથી અત્યારે મને 100% આરામ છે. હું મારું પોતાના તમામ કામ કરી શકું છું. બેસી શકું છું, ઊભા થઈ શકું, સીડી ચડી શકું, ચાલવાનું, ગાડી ચલાવવાની, આ બધા જ કામ પહેલા જે નહોતા થતા એ અત્યારે હું 100% કરી શકું. મારું નામ પટેલ રાકેશ કુમાર ભોળાભાઈ. મારી ઉંમર વર્ષ 46. મારું ચંદ્રાલા, તાલુકો જિલ્લો ગાંધીનગર, અત્યારે હાલ રહેવાનું હિંમતનગર. હું વ્યવસાય શિક્ષક છું અને છેલ્લા 25 વર્ષથી શિક્ષક સાથે જોડાયેલો છું. અત્યારે હું દહેગામ તાલુકાની સુજાણા મોવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. મારું નામ પટેલ મહેશ કુમાર ઈશ્વરભાઈ. આ મારા જીજાજી છે. લગભગ એપ્રિલ 2024 ની અંદર મને પહેલા જમણો પગની અંદર દુખાવો થયો. એટલે શરૂઆતમાં મને એમ હતું કે મસલ સ્ટ્રેન હશે. તકલીફમાં મને એવું હતું કે હું 5 મિનિટ ઉભો રહી શકતો ન હતો. ચાલવું હોય તો 10 મિનિટ ચાલી શકાય. ગાડીની અંદર બેસવું ઉતરવું તકલીફ પડતી. મારા રોજિંદા જે કામ હતા, બ્રશ કરવો, ટોયલેટ જવું, નાહવું, આ બધા કામની અંદર મને ખૂબ જ તકલીફ પડતી. એની અંદર મારો જમણો પગ ખૂબ જ પેઇન થતો. એટલે હું મારું જે નિત્યક્રમ છે કરી શકતો જ નહીં. એટલે એમાં કેવું છે કે જનરલી જેને પેઇન થતું હોય અને એની પીડાનો અનુભવ આપણે તો ના કરી શકીએ, પણ એક ફેમિલી તરીકે આપણે જોડે રહેતા હોય એટલે અમે જોડે જ રહીએ છીએ. તો એ થોડીક વાર ઊભા રહે ને તો એમને પગની અંદર ખૂબ પેઇન થતું અને એના લીધે તરત જ પછી પથારીમાં બેસી જવું પડે કાં તો સંપૂર્ણ રેસ્ટ લેવો પડે. અને વારંવાર એનાથી શું થાય કે એક આપણું વર્તન છે એ પેલું થઈ જાય એમ કે મારું દવા લીધા પછી પણ આપણને મટતું નથી, કે આ તો જે દર્દ છે એ પેઇન છે એ ઘટવું જોઈએ, એ ઘટતું નથી એમ. એટલે સતત આપણી માનસિકતા ઉપર એની અસરો આવતી હોય. એટલે મેં શરૂઆતના સ્ટેજમાં ઓર્થોપેડિક ડૉક્ટરના સાથે મુલાકાત લીધી. ઓર્થોપેડિકે 20-25 દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી પણ કંઈ ફેર ના પડ્યો. એટલે મને MRI કરવાનું સજેશન આપ્યું. તો મેં MRI કર્યો તો એની અંદર એવું સાબિત થયું કે તમારી જે ગાદી ખરી L4 L5 ની વચ્ચેની ગાદી એ ખસી ગઈ છે અને જમણા પગની નસની પર દબાણ કરે છે. એના કારણે તમને દુખાવો છે. એના પછી મેં ઘણા બધા ડૉક્ટરો અમદાવાદની અંદર, હિંમતનગર, ગાંધીનગર, ઘણા બધા ડૉક્ટરો સાથે મુલાકાત કરી, એમની દવાઓ પણ ખાધી, અને છતાંય મને કંઈ ફેર પડ્યો નહીં. એટલે છેલ્લે હું અહીંયા 23/7/2024 રોજ અહીંયા હું સાહેબની મુલાકાત લીધી. અને એ મુલાકાત પહેલાં મારા એક મિત્ર છે, એ સાહેબના રિલેટિવ છે, સંબંધી ધનંજયભાઈ પટેલ, એમને મને સજેશન કર્યું કે તમે હિતેશભાઈ પટેલની મુલાકાત લો અને એમને એક વખત મુલાકાત લો, પછી તમે આગળ જુઓ. તો અહીંયા 23/7 હું અહીંયા હિતેશભાઈની મુલાકાત લીધી. તો મુલાકાત લેતા જ પહેલાં તો અહીંયાનું વાતાવરણ જોઈને આનંદ થયો. રિસેપ્શન ઉપર જે આવકાર, સારી વાત, તમને માહિતી આપી બધી. પછી ડૉક્ટર સાહેબ જોડે મુલાકાત કરવામાં આવી. તો સાહેબે મારા MRI રિપોર્ટ જોયા. એમાં રિપોર્ટની અંદર એમને મને સજેશન કર્યું કે તમારો ગાદી ખસી ગયેલી છે. ગાદી ખસવાથી તમને પગનો દુખાવો છે અને કાયમી સોલ્યુશન જોઈતું હોય તો આપણું એક નાનું ઓપરેશન છે, એન્ડોસ્કોપી કે દૂરબીનથી. એ 20-25 મિનિટનું ઓપરેશન છે. એમાં તમને ટાંકો પણ નહીં આવે, કોઈ મોટી સર્જરી નથી અને કાયમી તમને તકલીફમાંથી રાહત મળશે. સાહેબે બધું જે કીધું પ્રમાણે મને સમજાવી લીધું. સાહેબની સમજાવવાની રીત પણ બહુ સરસ હતી. કે જે આપણા એક મિત્ર હોય એ તે એમને આખું હેન્ડલ કરેલું ટ્રીટ. સાહેબની મુલાકાતથી એમને સંતોષ થયો કે અહીંયા ઓપરેશન કરવામાં વાંધો નથી. અહીંનો સ્ટાફ પણ બહુ ખૂબ સરસ હતો. સાહેબે એમને તારીખ આપી કે 24 તારીખે તમે અહીંયા એડમિટ થઈ જાઓ. એટલે મેં 24ના અહીંયા એડમિટ થઈ અને આગલા દિવસના જે રિપોર્ટિંગ હતું બધું રિપોર્ટ, બ્લડ ના એ બધું કરાવી લીધું. 25 તારીખના સવારમાં 9:30 થી 10 વાગ્યાની અંદર ઓપરેશન થયું. મને કમરની તકલીફની અંદર એન્ડોસ્કોપીથી ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન પછી તરત જ સાહેબ કલાક પછી મુલાકાત માટે આવ્યા. સ્ટાફ પણ ઘડીક 5-10 મિનિટે આવતા હતા. તેમ અહીંયા 1-2 દિવસ રોકાયા પછી એકદમ સારું થઈ ગયું અને અમે પછી ઘરે ગયા. અહીંયાની વ્યવસ્થા ગણો તો બહુ સરસ વ્યવસ્થા હતી. એનો સ્ટાફ ગણો, એના જે મેનેજમેન્ટ છે, સફાઈ કર્મચારી છે, આ બધાનું બહુ સારું કામ હતું. અને એ જોઈને અમને આનંદ થયો કે આવી હોસ્પિટલ આજ સુધી અમે જોઈ નથી, જે આટલું સારું મેનેજમેન્ટ હોય અને આટલા સારા સ્વભાવ હોય. અમને એક વસ્તુ લેવા માટે નીચે કે ક્યાંય જવું નથી પડ્યું. તમામ સુવિધા રૂમની અંદર મળતી હતી. અહીંથી રજા લઈને ઘરે ગયા. 15 દિવસ પછી
સાહેબને બતાવવા એ વચ્ચે પણ અહીંયા સ્ટાફમાંથી 2-3 વખત ફોન આવી ગયા કે રાકેશભાઈ તમને કેવું છે, સારું છે, કોઈ તકલીફ છે? એમ 15 દિવસે બતાવી ગયા. આજે 1 મહિના ઉપર 3 દિવસ થયા મારા. હું પોતાની રીતે ચાલી શકું છું, હું સીડી પણ ચડી શકું છું, ગાડી પણ ચલાવી શકું છું, મને કોઈ તકલીફ નથી. સરખામણીમાં તો જે પહેલા તકલીફ હતી ને એમાંથી અત્યારે મને 100% આરામ છે. હું મારું પોતાના તમામ કામ કરી શકું છું, બેસી શકું છું, ઊભા થઈ શકું, સીડી ચડી શકું, ચાલવાનું, ગાડી ચલાવવાની, આ બધા જ કામ પહેલા જે નહોતા થતા એ અત્યારે હું 100% કરી શકું. ઓપરેશન કરાયા પછી મારી દ્રષ્ટિએ હું કહું તો 100% ફરક પડે છે. કારણ કે ઘણીવાર કેવું થાય કે અમે એક જ ઘરની અંદર રહીએ છીએ, પણ ક્યારેક મારે બહાર રહેવાનું થાય કે બહાર જવાનું થાય તો એમને જ્યારે જે સર્જરી કરી એના પહેલા ઘણીવાર ફોન ઉપર વાત થાય મારે, એટલે એમને જે પીડા હતી એ પીડાની બાબતમાં ખૂબ એમ કે વધારે પડતી પીડા થાય છે એવું ટેલિફોનિક ચર્ચાઓમાં મારે વાતચીત થતી. પણ જ્યારે આ સર્જરી થઈ ગઈ ત્યાર પછી ઓકેઝનલી હું બહાર હોઉં ત્યારે પણ એમની જોડે વાત થાય તો એમની કે એમ કે કેવું છે, એમ તો હું પૂછું તો એ જવાબ આપે કે ભાઈ કમ્પ્લીટ છે, કોઈ તકલીફ છે નહીં, એના પહેલા કરતા ઘણું બધું બેટર છે. ચોક્કસ ડર તો ઘણો બધો હતો, કારણ કે ઘણા બધા વાતો પરથી એવું લાગતું હતું કે આટલી નાની ઉંમરમાં કમરનું ઓપરેશન જો કરવામાં આવશે ને તો તમે ચાલી શકશો નહીં, તમને કાયમી દુખાવો રહેશે અને ઓપરેશન ના કરાવો તો સારું. પણ હવે છૂટકો જ નહોતો, કારણ કે પેઇન એટલો બધો હતો. તો સાહેબનો અહીંયા મેં વિડીયો જોયા યુટ્યુબ ઉપર ઘણા બધા, સાહેબની રૂબરૂ મુલાકાત લીધી. સાહેબે જે સમજાવ્યું કે જે અત્યારની ટેકનોલોજી, લેટેસ્ટ ટેકનોલોજી છે એની અંદર તમને તકલીફ પણ નહીં પડે અને ઓપરેશન સફળ થશે. તમે બેયા વગર, ગભરાયા વગર ઓપરેશન કરાવી દો, તમને 100% સારું થશે એવું સાહેબે મને હિંમત આપેલી અને સાહેબના હિંમતથી જ મેં અહીંયા ઓપરેશન માટે તૈયાર થયેલો. જો મારા જેવી કોઈને તકલીફ હોય તો એમાં ગભરાવાની જરૂર નથી, કે એમાં ડરવાની પણ જરૂર નથી કે શું થશે, ઓપરેશન સફળ થશે અને તમે નિશ્ચિતપણે ગભરાયા વગર, કોઈની વાતોમાં આવ્યા વગર, અને જો શક્ય હોય તો ઓપરેશનનું જો સાહેબ સજેસ્ટ કરે તો અહીંયા બેફિકર ઓપરેશન કરાવવામાં જ ભલાઈ છે. એટલે સાહેબે જે મારું સક્સેસફુલ ઓપરેશન કર્યું એ બદલ લીવવેલનો હું આભાર માનું છું અને તમામ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભારી છું. અને મારા જેવી કોઈને પણ તકલીફ હોય તો અચૂક લીવવેલ હોસ્પિટલની મુલાકાત લેવી, બીજે ક્યાંય હેરાન થવા જવું નહીં. અહીંયા આવી એક વખત સાહેબની મુલાકાત લો તો તમને સારું થઈ જશે. એટલે અહીંયા આ હોસ્પિટલમાં અમારો આ પહેલો અનુભવ છે અને અહીંયા આવ્યા પછી અમે આજે એક સુખરૂપ એમની સર્જરી થઈ અને એમનું દર્દ હતું એ મટી ગયું. એ બદલ અમે આજે હોસ્પિટલ છે લીવવેલ હોસ્પિટલ, એ લીવવેલ હોસ્પિટલના ડૉક્ટર સાહેબ શ્રી હિતેશભાઈ પટેલ અને એમનો જે સ્ટાફ છે એ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને ખૂબ સારી સર્વિસ આપી અને સેવા કરી, એ બદલ આભાર માનીએ છીએ. અને દરેક વ્યક્તિને એવું હું સજેસ્ટ કરું છું, મારે આ પહેલાં પણ મારા વતનની અંદર અન્ય વ્યક્તિઓ સાથે જ્યારે મુલાકાત થઈ એમને મને પૂછ્યું એમના પણ આવી તકલીફો છે તો એમને આપણે આ હોસ્પિટલને સજેસ્ટ કરી જ છે અને આગળ પણ આપણે કોઈ મળશે તો એમને આપણે સજેસ્ટ કરશું, કારણ કે અહીંયા આપણને સંપૂર્ણ સુવિધા અને સંપૂર્ણ ટ્રીટમેન્ટ મળી છે અને આવી ટ્રીટમેન્ટ બીજી કોઈ હોસ્પિટલોમાં મળી નથી. એટલે આ હોસ્પિટલનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ફરીથી એક વખત. બરાબર, થેન્ક યુ.